તો બસ મિત્રો આપણે હોસ્પિટલ રોડ આવી ગયા છીએ અને હવે આપણે સૌથી પહેલા એક પ્લેટ સેવ પૂરી ખાશું. ભૈયા એક પ્લેટ સેવ પૂરી બનાવીએ ને. અને બસ આ બંને અંદર જ બેઠા છે સાવકાર માણસો. બસ આપણી આવી ગઈ સેવ પૂરી. કેવી? તો બસ મિત્રો આપણે 2 પૂરી સેવ પ્લેટ ખાઈ લીધી ને હવે આપણે જઈએ છીએ બીજો કંઈક ખાવા માટે. બંદર વાળા વિડીયો કેવા હોય એ ટાઈપ. બસ હવે આપણે જોઈએ વડાપાઉં ખાઈએ કે પછી બીજો દાબેલી કે એવું કંઈક ખાઈએ. લેટ્સ મિત્રો આપણા મસ્ત વડાપાઉં આવી ગયા. 2 વડાપાઉં આપણે લીધા છે ને એમાં કટિંગ કરાવી નાખી છે એટલે બધા વ્યવસ્થિત ખાઈ શકે. કૃપા કે મન નથી ખાવું પણ હવે આવા ટુકડા ખાશે 1-2. હાલો કરો ચાલુ કરો. બાકી આ છે ભજીયા વડાપાઉં. આને બહુ ભાવે ને આને બહુ ભાવે. તો બસ મિત્રો આપણે વડાપાઉં ખાઈ લીધા ને હવે આપણે આઈસ્ક્રીમ ખાવા માટે આવ્યા છીએ. બોલ કઈ ખાઈશ? હા પણ એને ઈએ ભાવી નથી નહીં. અચ્છા તો આ 4 છે. આ રોઝ ઓ ગ્રીન રાજભોગ, પછી આ વ્હાઈટ જેલી વાળી ને આ મેંગો ને માવા મલાઈ. બોલ જેલી વાળી એક કોનમાં અને એક રોઝ વાળી કોનમાં. આપણા 2 વચ્ચે એક કે લઉં અલગ? ઓકે કપલ ગોલ્સ. હા યસ તો 2 આઈસ્ક્રીમ આવી ગઈ છે. એક રોઝ ને આ છે જેલી વાળી. ભાભીને ભાવે છે. હજી આઈ થિંક એક લેવાની. ના તને ખાવી છે તો લઈ લે. પિસ્તા લઈ લે મસ્ત. ના ઓલી ગ્રીન કલર મસ્ત લાગશે. પપ્પાજી ભાવશે તો ખરી. હા તો લઈ ગ્રીન કલર કી ગ્રીન अच्छी होगी ना टेस्ट में. તો બસ મિત્રો આપણી 2 માંથી 3 આઈસ્ક્રીમ લઈ ગઈ. કેવી તારી કેવી છે યાર? વરસાદ યાર આટલો વરસાદ છે. દીપ અહીંયા લગરાઈ કરે છે. તો મારી આ રાજભોગ છે, અદિતિની કઈ છે જેલી ને કૃપાની રોઝ. યસ ગાઈસ ફૂલ પલળતા આઈસ્ક્રીમ કોન ખાઈ લીધો. વાળ તો આખા ભૂંજાઈ ગયા છે. અને હવે આપણે લોકો જઈએ છીએ મમ્મી પપ્પાને તેડવા માટે. ખબર નહીં ક્યારે મેળો જોશું અને ઘરેથી નીકળીએ ને જો વરસાદ ફૂલ જોયું તો બહાર નહીં નીકળી શકે. યાર દીપ સમજતો નથી. તો ગાડીથી તો જાવો છે, ક્યાં પગે જાવો? મેળામાં થોડી ને ગાડી ફરશે યાર. એમાં બદલાઈ આવ્યો. તો મારા હું બહુ ખરાબ લાગતું હતું. તમારા કપડામાં દેખાતું નથી. મારા અને પપ્પાના ઓલમોસ્ટ શર્ટ પપ્પાનો જ પહેર્યો હશે, મેળ પડ્યો હશે તો. આમાં 2 વચ્ચે એક કરાવ્યો છે. ઈ સૈયારા કપડા પહેરે બધા. બધા કપડા એકબીજાના પહેરે. એમાં પપ્પાને ગમે નહીં પણ પપ્પા હવે કઈ કહી ન શકે. શું નહીં યસ મમ્મી પપ્પા પણ આવી ગયા છે ને. આ છે ને 7મ આપણા ગાડીની ફર્સ્ટ 8મ ફર્સ્ટ જન્માષ્ટમી છે આપણી ગાડી માટે ને દીપ ને ભાભીની પણ ફર્સ્ટ જન્માષ્ટમી છે આફ્ટર સગાઈ. યસ આફ્ટર એન્ગેજમેન્ટ. આ જે એસ્થેટિક બનીને આવ્યો છે આમ કલર મસ્ત છે. બેજ ને આ ને તું કા એસ્થેટિક નથી બનતો? શોપ નહીં એનો શોપ છે યાર. અહીંયાથી જોઈને તો એવું જ લાગે છે કે મેળો છે જ નહીં, પૂરું થઈ ગયું છે. અહીંયા ફૂલ અંધારો ને ખાસ એટલા કોઈ માણસો અંધારો. અરે ના પણ માણસો નથી યાર એટલા. તો હવે થોડોક તો ફરક પડે ને વરસાદમાં. યાર આ દિવ્ય અહીંયા ફોન નથી મૂકતો. અહીંયા શું ચેટિંગ કરે ને કહી દે મેળામાં આવ્યો છું. જો ભાવે જો જરાય ફોન ઉપાડ્યો આ છોકરાએ. દીપે પણ નથી ઉપાડ્યો કારણ કે દીપની ગર્લફ્રેન્ડ કહેવાય જે પણ કહેવાય એ હવે અહીંયા જ છે. આની ગર્લફ્રેન્ડ નથી. મિત્રો આપણે મેળામાં આવી ત્યારે આ અવાજ તો આવતા જ હોય. અને વરસાદના કારણે છે ને આખો થઈ ગયો છે. લાઈક પબ્લિક પણ આમ થઈ ગઈ છે અને અહીંયા રોડ લાઇટ ને એ પણ ક્યાંક બંધ છે અને ઘણા બધા માણસો હાલ્યા પણ ગયા છે. આ સ્ટોલ વાળા અને જે બધા હોય ને એ બધા હાલ્યા ગયા છે. આ જો આ જાય છે જો ભરીને. તો બસ અહીંયા ચશ્મા જોવે છે, ગોગલ્સ નથી લગે સારી. ને તારી આ કઈ છે? તું પહેરતા? પહેર તો જરાક. અરે પહેર તો ખરી. કેવી? ના તું પહેર ને. અરે પહેર. આ ધીરે તો આમ કર મસ્ત લાગે છે. ફોરેનર જેવી લાગે. તું મમ્મી તો આખી અલગ લાગે છે. નંબર જેડી જાય, નંબર ટાઈપ છે. તો હવે આ કહે છે કે આપણે ટેટુ કરાવી. હાલ આને કરી દો તો એક ટેટુ. કા મેળાનો કઈ ટેટુ ખરાબ ન હોય કે? આ દિવ્ય અહીંયાથી જ કરાયો છે. આ જો હવે આને કઢાવો છે. તું તો કરાવી લે યાર. તા મનની ઈચ્છા પૂરી કર.
એવો ન કરાય એમ. તો બસ અહીંયા મિત્રો આ લબુબુ છે, આપણે આમાં લઈ લેશું. કોઈ ઢીંગ- હવે પોતે ઢીંગલો દે. ઇયરિંગ્સ, યસ ભાઈ. તું હવે લેતો તને ખબર પડે ને, અમને ખબર ન પડે. તો બસ અહીંયા અદિતિ ને કૃપા ઝુમખા જોવે છે. કાંઈ પસંદ આવ્યો? પસંદ આવ્યો તારો? અજવાળામાં રાખો. એક આ પર્પલ સારો લાગે છે મને, એક આ સારો લાગે. તો બસ મિત્રો આપણે અહીંયા લાઇબ્રેરી ઉપર જે એક્ઝિબિશન હોય છે ને ત્યાં આપણે આવ્યા હતા, અને બસ અહીંયા મસ્ત બેસવાનો ને બધો છે, અને બસ અહીંયાથી આ જો આખો હમીસરનો નજારો છે. કૃપા ફુગા વેચે છે. કૃપા કેટલા રૂપિયાનો છે એક ફુગો? 50. બસ એટલા સસ્તા ન હોય, મોંઘા હોય. 100 રૂપિયાનો એક. તમને બહુ ખબર છે, વેચ્યા લાગે પેલે. તો બસ મિત્રો આપણે આ એક લીધો છે. આ શું છે? હાથી છે ને, છોટા હાથી કે એવું કંઈક છે. હાથીનો બચ્ચો છોટા હાથી કેમાં જ કહેવાય ને એને શું સ્કૂટરમાં કહેવાય? છે, સ્કૂટરમાં. યસ. તો બસ આની દોરી ખેંચવાની છે કે એવું કંઈક છે? દોરી ખેંચી. તો બસ આપણે અદિતિ માટે લીધો છે. તો કોના માટે છે? ભત્રીજા. ઓહો, એવડો બધાને ખબર પડે. અને મમ્મી પપ્પા છે ને એમાં મહાદેવ નાકા પાસે ઊભા રહી ગયા છે ને બસ અહીંયા આપણા ફોલોવર્સ પણ મળી ગયા છે. વિનોદ મામા ને એ બધા પણ આવી ગયા છે. ઓ ઊભા સામે. તો બસ મિત્રો ધ્યાન આવી ગયો. ધ્યાન આનું નામ શું છે? ધ્યાન આનું નામ? ધ્યાન આનું નામ શું છે? આનું નામ શું છે? અચ્છા, અરે પ્રીતિ મામી મળવા બસ જાય છે. અરે આ વિનોદ મામા આવી ગયા ફાઇનલી. ઘણી વાર થઈ આંકે. બસ રાજી મામા પણ આયા છે મેળામાં. અને ધ્યાંશ, ધ્યાંશ તું ગદા મારસ બધાને. તો બસ અહીંયા મારી મસ્તી કરે છે. આ બધું અમે જાણે કેમ હાથમાં પકડ્યો તો શું થયું યાર, એટલો ન પકડી શકાય સાવ કા. તો બસ હવે આપણે જાય છીએ મમ્મી પપ્પા પાસે. ઈ અહીંયા બેઠા છે મહાદેવ નાકાની પાસે. 11:30 હવે વાગે છે. અને વિનોદ મામા અહીંયા ખોવાઈ ગયા છે મેળામાં. ખોવાઈ ગયા છે. તો બસ મિત્રો અહીંયા ધ્યાન પણ કંઈક લઈ આવ્યો છે મેળામાંથી. આ પિસ્તોલ છે, બંદૂક છે. આમ કરતો કેમ રમાય? અરે દે તો ખરો ભૂંડા. શું કરે? તો બસ મિત્રો હવે આપણે અહીંયા સિંગા ખાઈ છીએ. એકાદ બે ખોલી દે મહેનત. તો બસ વિનોદ મામા અહીંયા કંઈક કે છે. શું? ફરીથી તો બોલો, ફરીથી બોલો. કોરચો હતા આપણી કોયલ બોલે છે. ક્યાં બોલે છે? તો બસ હવે બધા જાય છીએ ઘરે. આ રાજુ મામા સ્ટ્રગલ કરે છે. હા જો બધા એ તોડી બોડી નાખો, તોડી નાખી. તો બસ મિત્રો હમણાં આપણે જઈએ છીએ નાસ્તો કરવા માટે. શું કામ કે આટલો બધો આપણે વોકિંગ ને બધો કરી લીધો તો હવે ભૂખ તો લાગે. બસ મમ્મી પપ્પા પણ ભેગા છે. લેટ નાઇટ નાસ્તો કરવાની અલગ જ મજા આવે. આપણે હવે અહીંયા 2 થેપલા, પછી એક પપ્પાને મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવિચ ટ્રાય કરી છે. તો પપ્પા અલગ જ ટ્રાય કરે છે. એક ઈ અને એક આપણે પનીર પરોઠા, સોરી ચીઝ પનીર પરોઠા આપણે એક ઓર્ડર કર્યા છે. બસ અહીંયા કૃપા ઇન્સ્ટાગ્રામ, પપ્પા મેનુ જોવામાં વ્યસ્ત, મમ્મી અહીંયા વેઇટ કરે છે ને આને ફૂલ નીંદર આવે છે. તો બસ આપણો આલુ ચીઝ પરાઠા આવી ગયો છે. આમાં કઈ નથી આવ્યો યાર. બસ હાલો કરો ચાલુ. ગરમ હશે હો થોડોક લગભગ. તો બસ મિત્રો અહીંયા બધાને ફૂલ ભૂખ લાગી છે એટલે ધબ કાઢે છે. કેવો છે? ભાવે છે? કેળો આવ્યો? સારો હોય. તો બસ મિત્રો આપણા થેપલા આવી ગયા. હજી એક બાકી છે ને એવો મુંબઈ ટોસ વાળો. આ મરચા છે, મરચા. અરે યાર મરચા અમને બહુ ગમતા હતા યાર. મમ્મી કહે છે વડા કડાઈ નંઢાઈ. તો બસ મિત્રો અહીંયા આપણી મુંબઈ ટોસ્ટ વડાપાઉં સેન્ડવિચ. શું છે? શું નામ? ટોસ્ટ કે એવું કંઈક છે. બસ મુંબઈ ટોસ્ટ સેન્ડવિચ આવી ગઈ છે. હાલો. તો બસ પપ્પા અહીંયા ફૂલ ચીઝ થી ભરપૂર સેન્ડવિચ ઉપાડી લીધી.